ચાલતું તે રથ છે. સંત જ્યાં જ્યાં જાય એની પાછળ બધા તીર્થો જાય. જहाँ जहाँ संत मेरो पाँव धरते हैं, पीछे पीछे सब तीर्थ चली आवे. ओधा मोहे संत सदा अति प्यारे, मुद मंगलमय संत समाजू, जो जग जंगम तीर्थ राजू. થાવર જંગમમાં જે તીર્થરાજ છે એ સંત છે. શબરીને પહેલા પ્રકારની ભક્તિમાં સંત બતાવ્યા. પ્રથમ ભક્તિ કર સંત ન સંગા, દોસરી રતિ મમ કથા પ્રસંગા. પેલી જ ભક્તિ સંતનો સંગ. જેને સંત મળી ગયા એને અદ્વૈત પદ મળી ગયું માનું. સંતને તંત નથી, સંતને મારું તારું નથી. સંત આ જગતની બાજી ખેલવા આવ્યા નથી. નદીમાં જેમ નાવ ચાલે અને નાવમાં નદીનું પાણી આવે એ ન ચાલે, એમાં સંત છે એ સંસારમાં રહે છે, છતાં એ સંસાર પ્રપંચ એની અંદર પ્રવેશતો નથી. જગતની બાજી ખેલવા આપણે આવ્યા નથી. જગતના નાથના આપણે અંશ છીએ. જગતનો નાથ અંશી છે, આપણે અંશ છે. સારા વિચારો કરવાની ટેવ પાડવાથી અદ્વૈત પદવીની પ્રાપ્તિ થાય છે. જો પ્રગટે સુવિચારના તો પ્રગટે નિજ જ્ઞાન. જે જ્ઞાને ક્ષય મોહતઈ પામે પદ નિર્વાણ. મરી ગયા પછીનો વાયદો કો જાણે છે કાળ. આજ અત્યારે ને અબ ઘડી જોઈ લ્યો નગદીનો રોકડો માલ. હવે તે કરીને હેરાન શું કામ થાવ? ક્યાં સુધી કરતા પણ રાખશું? રોકે જીવ સ્વચ્છંદ તો અવશ્ય પામે મોક્ષ. જેની વૃત્તિ નિજ ભાવમાં વહી છે, થયો અકર્તા ત્યાં. મજા અહીંયા છે. આસક્તિને તોડવી પડશે. જેટલા જેટલા સંતો છે એ કોઈનામાં આસક્ત થતા નથી. વિશ્વ નિયંતાના અંશ છે. અંશના નાતે એની હારે જોઈન્ટ જ છે. પણ જે પોતાને શરીર સમજે છે એને આસક્તિ રોમે રોમમાં ઘરી જાય છે. મારું તારું કરવા માંડે છે અને પછી દેહના ધર્મ પોતાના માનવા માંડે છે. ક્યાં સુધી આવા આપણે અખલ મઠાવેડા કરશું? શરીર આપણે છીએ નહીં. તો તમે કોણ છો? તો કે અમે શુદ્ધ સચ્ચિદાનંદ આત્મા છીએ. તો શરીર તમારું છે કે નહીં? તો કે ના, શરીર મારું નથી. તો કોનું છે? તો કે મારા સદગુરુનું છે. તો મન તો તમારું ને? કે ના, મને મારું નહીં. તો મન કોનું? તો કે મને મારા સદગુરુનું. અને રામધનને રૂપિયા? તો કે એ મારા સદગુરુના. મેરા મુझ में कुछ नहीं વાર્તા નથી ભાઈ. આપણું કાંઈ છે ને તો પછી માગીને આપણે આપણું શું કરવું? એના કરતાં અવિનાશીનું જેને સાધન આવે, લાભ ને લક્ષ્મી તો ઘરે બેઠા આવે. ભક્તિ કરે કોઈ પ્રેમના ભાવે તો નામવાળાને કોઈ દી છૂટો નહીં આવે. લોભિયાના પેટના જે હોય ને એ વિશ્વાસ વગરના, એને બધું જોડવું પડે. રૂપિયાવાળાને છૂટો આવી જાય ભાઈ, નામવાળાને ન આવે. માયા એ નામવાળાને નથી નડતી. કાર્યકારણી માયા છે, ઈચ્છા છે એ માયા છે, મારું તારું એ માયા છે. એ નામવાળાને નહીં નડે. નામવાળાને માયા નડતી નથી.
સંસારમાં સરસો રહેવે મન પ્રભુની પાસ. આપણે શું કરી છીએ? સંસારમાં સરસા રહી છીએ અને મન પાછું જગતની પાસે લાગી. શબ્દ, સ્પર્શ, રૂપ, રસ ને ગંધ, એમાં 5 વિષયનું આ જગત બનેલું છે. મનથી ઊભું કર્યું છે, એટલે એમાં જ આપણે મન રાખી છીએ. તો માયા આપણને લોપે. ઓલ તો પ્રભુની માયાને લોપે ને એની જાણવો મારો દાસ. ભગવાનના દાસ થઈને રહેવામાં બહુ મજા છે. નહીં રે આધિ, નહીં રે વ્યાધિ, નહીં રે ઉપાધિ. ઉદ્ધવને કહે છે કે તારી પાસે હું કેવળ એક મન જ માગું છું, તો મન આપી દે. મનમાં વિચારો આવે છે, કાંઈ જોશો તો રૂપ થશે, કાંઈ સાંભળશો તો શબ્દ થશે, કાંઈ ઊંઘશો તો પૃથ્વી થશે, ગંધ થશે, કાંઈ ચાખશો તો રસ થશે, જળ તત્વો થશે, અને કાંઈ જોશો તો અગ્નિ યા તેજ તત્વો થશે ને રૂપ થશે. આપણે તો વિચાર કરવો છે, પાસે વિષયની પાર છે, બાકા નામ કબીર. કબીર ગમે છે ને 5 વિષય છોડવા નથી. ગાલ આવેલીનો શું થાશ? અકલ મઠાવેડ આવે છોડ ને ભાઈ. પતરખાન તો બંધ થાય ને બાબા. જાગીને જોઉં તો જગત દિશે નહીં. આ જગત તો છે નહીં. સપનામાં બધું દેખાય છે. સ્વપ્ન સમ સંસાર દિખાઈ દિયા, તબ ભરમ કા ભંડા ફોડ દિયા. ऐसी खरी गुरुदेव दया, मेरे मोह का બંધન તોડ દિયા. પ્રગટની ભક્તિ કરવા આવ્યા છે અને 5 તત્વો છે, જડ છે. એના વિષયો ક્યાંથી ચેતન હોય? એ જડ. ત્રિગુણી માયાનું શરીર બન્યું છે, આત્મા નહીં. આત્મા તો ત્રિગુણાતીત છે. સતગુણ, રજગુણ અને તમોગુણ એ એકેય આત્માની અંદર દાખલ થઈ શકે નહીં. આત્મા સ્વયં છે. આત્માનો કોઈ જનક નથી. ધરણી નહોતા, આકાશ નહોતા, નહોતા ચંદ્ર ને સૂરા. આ તે દિન કા ભેદ બતાવો, જો સદગુરુ મળ્યા હોય પૂરા. પીરને પુકારે મુજા ભાવરા, સત્ય આપણો ધર્મ સંભાળ. પોતાના પીર વિના પાર નહીં, અને ગુરુ વિના મુક્તિ ન હોય. આ તો ગુરુ કર્યા પછી એમાંય વિશ્વાસ ન હોય, એટલે કાંઈક બીજું છે, હજી કાંઈક બીજું. એટલે ગાલાવેલીનું થઈને ગોઈત. અમારે તો કાંઈ ગોતવું નથી, અમે તો ગોત લીધું જે ગોતવું હતું. અને ઠામ થઈને ઠેર થઈ ગયા. સુખ દુઃખ આવે તો ભલે ના આવે. સુખ દુઃખ આવે છે વાલની ઈચ્છા વડે. ધીરજ ચીજ રજમણ રાખો એ જોડે. ભજન સાંભળો તો ભજનના શબ્દ તો ખોલતા શીખો. ખબર પડે તમને કે ભજન શું કહેવા માગે છે. સાંભળે શું વર્ષે માં જાય માં જાય માં જાય માં જાય. સવારથી ભેરવીન રામગરીન પ્રભાતિયા ભજન સાંભળે શું વરે. કોકના ગાયેલા ગાયશો, જાજા ખાડા ખાઈશો, પણ જો તમે સમજીને ગાયશો ને તો વહેલા વૈકુંઠ જાયશો. ભજનના શબ્દો તમને બધું કહે છે, પણ તમને શબ્દ ખોલતા ક્યાં આવડે છે? સાંજે આ જાણે ભજન ગાયા, મેં કીધું ખોલ શબ્દને. ખોલવામાં ખોટા કરે. બીજું બોલે સદગુરુમાં. સદગુરુ ક્યાં એમાં આવે છે? સદગુરુ વાણીનો વિષય જ નથી. વાણી એને લઈને માલિકી છે વાણીનો. પણ વાણીમાં જે શબ્દો છે એ સંતોએ વલોનું કરીને મીકા છે. શબ્દને ખોલવાની વાત છે, બીજું ક્યાં કાંઈ છે? કેવું ભજન ખોલ્યું તું? પારસ મણી મને લાદી. હા, પારસ મણી મને લાધી, હે મારા સંતો, પારસ મણી મને લાદી. રામદાસ ચરણે ભણે બહાદુરદાસ. સદગુરુથી મન હાંધી.
સદગુરુમાં શંકા કરતા હોય, કાંઈક જોતું હોય, કાંઈક લાલચ હોય, પોતાની રીતે ગોઠવવું હોય, એટલે એને વિશ્વાસ ન હોય ગુરુ કર્યા હોય એમાં, અને ઓલો તો વિશ્વાસ હોય. જો કરતા સદગુરુ કરતા સંત કરીને આપા, સિર પર લેવે નહીં બોજ કી મટકી, કોઈ દી ન લાગે પાપા. જેની નાની હોય અને માટલું હોય મોટું હોય, એમાં દહીં નાખી પાણી નાખીને પછી વલોણું કરે. સંતો કહે છે કે તમારા મનને હાંકડું કરશોમાં, મન મટુકી તન રવૈયો. આ શરીર છે એ તો જૈની છે, જૈની. મન મટુકી તન રવૈયો, સદગુરુ વેલણહાર. માખણ માખણ મેં ખાઈ ગયા, તુમ છાસ પીઓ સંસાર. હું તો માખણ માખણ તુંય ખાઈ લીધું, હવે છાસ પીવો. મનને મટુકી જેવું મોટું બનાવ્યું, અને એમાં પંચભૂતનું ત્રિગુણી માયનું બનેલું જે શરીર છે એને રવૈયો જૈની બનાવી. મન મટુકી તન રવૈયો, અને સદગુરુ વેલણહાર. પોતાની ભૂલ સમજાય ને તો કોઈની ભૂલ કાઢવા જેવી નથી, પણ પોતાની ભૂલ પોતાને સમજાવી જોઈએ. કોઈ ગમે એટલું ખરાબ કરે એનું ખરાબ કરવાની તમારી, ખરાબ નહીં કરવાની તમારી પણ છે તમારી પાસે, કે તમારું ગમે એટલું ખરાબ કરે કોઈ લાખો બુરાઈ છતાં હું બુરાઈ કે બદલે મેં ભલાઈ કરું છું. કોઈનો સંગ જ નથી મારતો. અહીંયા આવે છે એની અંદર ભગવાન જોઈ અને મારી શક્તિ ભક્તિ પ્રમાણે આગતા સાગતા કરું છું. અને સમય કહી દો 9:30 11. આ બોર્ડ વાંચી લે, નવો મોબાઈલ હોય તો એમાં ઉતાર લે. પૂનમે ને બીજે આવવાનું, હાલના ટાઈમે પ્રસાદ હોય. પૈસા તો હશે તો દઈશું, ને અમે તો અમારી શક્તિ એ ભક્તિ પ્રમાણે પ્રસાદ લઈને ઈચ્છા થાય તો સત્સંગ ભજનમાં બેહવાનું, અને ન ઈચ્છા થાય તો ઘર ભેગીનું થઈને હોઈ જવાનું. બીજું શું હોય? જેટલા આવે એટલા બાવા આવે ને એને કહી દઉં મારા ગુરુએ ના પાડી છે પૈસા દેવાની, એટલે એક પાઈ નહીં દઉં. મારા ગુરુની મનાય છે, જેટલા બાવા આવે એ કહીને પૈસા હું નથી દેતો. પ્રગટની ભક્તિ કરજો બાપ, ગિરધર મારો પ્રગટ મળે સુખ થાય, પ્રગટ મળે સુખ થાય. જે હાજર છે એને ક્યારે માણશું આપણે? નથી એને માયના કરી ફલાનો મને ફોન કરતા સારું તો હું જાઉં. અરે ક્યાં મરવું છે હવે? શરીર ગુરુનું માયને, મન ગુરુનું માયને, રામધનને રૂપિયા એ ગુરુજીના માયને અક્કલ મઠાવડા હું કરશ? કાયદે રજૂ ભૂરીએ તો કહેજે. અને છતાંય આવશે તો હિંમતે એટલી આપશે ગુરુજી, તને સહન કરવાની શક્તિ એટલી આપશે. હા, એ જગતની બાજી થોડી ખેલવા આવ્યા છે આપણે. જગતના લોકો કરતાપણાથી કર્મ કરે છે ને ભોગતાપણું કરવું પડે છે. સંતોને ધ્યાન, આઠે પોર ધ્યાન રાખવું હોય તો શું કરવું પડે કીર્તિભાઈ? તો ભજનમાં ગાવ છું, આઠે પોર રહે છે જે ધ્યાનમાં, મન રાખો ને અનુભવ જ્ઞાનમાં, કહે પ્રીતમ સમજો સ્થાનમાં, તારી કાયામાં કોણ બોલે છે? એક પહોરના 3 કલાક, 8 પહોરના 24 કલાક. આ જે વિચારવું હોય તો વિચાર લેજો, કાલ જવાબ દેજો. 11 વાગ્યા હવે મયુરભાઈ બોલશે.